नमस्कार विद्यार्थी मित्रों, केम छो? मजामां छो ने? बरोबर छे। आ विडियो लेक्चरनी अंदर આપણે ધોરણ 8 ની અંદર ઇંગ્લિશ વિષયમાં યુનિટ 2 વિશે શીખવાનું છે। બરોબર છે। ધોરણ 8 નો અગાઉનો વિડિયો મૂકી દીધો છે, જે વિદ્યાર્થી મિત્રોએ ના જોયો હોય તે જોઈ લે। તો ધોરણ 8 ની અંદર આ યુનિટ 2 નો એક સરસ મજાનો પાર્ટ છે, એની અંદર આપણે કંઈક નવું જાણવા મળે એ આશયથી આપણે અહીંયા વિડિયો બનાવ્યો છે। તો વિડિયોને કન્ટિન્યુઅસ કરીએ છીએ। તો યુનિટ 2 નું નામ શું છે? LMBB। L એટલે લર્ન, એટલે કે શીખવું, ભણવું। એમ એટલે મોર, વધારેમાં। બી એટલે થવું, અને બ્રાઇટર એટલે તેજસ્વી, આમ હોશિયાર। બરોબર છે કે સૌથી વધારે ભણો અને તેજસ્વી બનો। બરોબર છે, હોશિયાર બનો, ચતુરાઈ કેળવો, એ પ્રમાણે છે। તો આ આપણે વિડીયોની અંદર યુનિટ 2 વિશે શીખવાનું છે। બરોબર છે। દરેક વ્યક્તિને પણ એવું કંઈક પોતે ઈચ્છતા હોય છે, હું પણ કંઈક બનું। બરોબર છે, હું પણ કંઈક નવું જાણીને મારા જ્ઞાનમાં વધાર કરું। તો આ આશયથી આપણે આ યુનિટની અંદર એ શીખવાનું છે। બરોબર છે। તો એક્ટિવિટી 1 જોઈએ। તો એની અંદર લિસન, રિસાઇટ એન્ડ એન્જોય ધ પોયમ। લિસન એટલે સાંભળો, રિસાઇટ એટલે મુખપેટ બોલો, મોઢેથી બોલો, એન્ડ એન્જોય ધેમ, અને પોયમ એટલે કાવ્ય અને કવિતાનો આનંદ માણો। બરોબર છે। એટલે જોઈએ કવિતા પહેલાં, સૌથી પહેલાં એકવાર હું વાંચું છું, ધ્યાનથી સાંભળજો। વેન એવર આઈ સી others taller than me, I feel that I am small, and I wish I were tall. Whenever I see someone overtakes me, I wish my legs were longer to carry me faster. Whenever I hear, "Oh, your friend is such a dear," I feel like asking why, and it makes me cry. Then comes my mother, who says, "Don't bother, I love you my dear, the work I am happy to hear." સરસ મજાની પોયમ છે। બરોબર છે, એમાં પણ આપણને કંઈક શીખવા મળશે। તો સૌથી પહેલાં દેખો, વેન એવર આઈ સી, વેન એવર એટલે એનો મતલબ શું થશે? જ્યારે પણ। વેન એવર થશે ને એટલે એનો મતલબ થશે જ્યારે પણ। વેન પછી ઈવર, EVER, અહીંયા ઈ રહી ગયો છે। બરોબર છે, એટલે અહીં વેન એવરનો સ્પેલિંગ જોઈ લેજો, આ એનું ગુજરાતી કમ્પ્લીટ છે। બરોબર છે, વેન એવર એટલે જ્યારે પણ। આઈ સી જ્યારે પણ હું જોઉં છું ત્યારે। શું કહે છે? અધર્સ ટોલર ધેન મી, મારા કરતાં ઘણા ઊંચા છે। બરોબર છે, એટલે મારા કરતાં આગળ છે એવા અર્થમાં લીધું છે। બરોબર છે, જ્યારે પણ હું એમને જોઉં છું ત્યારે જે બીજા છે મારા કરતાં ઊંચા છે, મારા કરતાં આગળ પડતા છે। બરોબર છે, આઈ ફીલ ધેટ, બરોબર છે, ફીલ એટલે લાગવું। બરોબર છે, ફીલનો મતલબ શું થશે? લાગવું। ધેટ આઈ વોઝ સ્મોલ, બરોબર છે, એમને જોઈને મને લાગે છે કે હું નાનો છું, એમ કે છે। બરોબર છે, મારામાં ઓછું જ્ઞાન છે। બરોબર છે, હું એમના કરતાં થોડો પાછળ પડું છું, એ રીતના છે, એમ કે છે। એન્ડ આઈ વિશ, વિશ એટલે શું થશે? ઈચ્છા। બરોબર છે, વિશ એટલે શું થશે? ઈચ્છા। અને હું ઈચ્છું છું કે આઈ વર ટોલ, હું પણ મોટો હોઈશ, થઈશ, એમ કે છે। બરોબર છે, અહીંયા કલ્પના કરે છે। તો આપણે જો ભૂતકાળની અંદર કલ્પના કરવાની હોય ત્યારે વર વપરાય છે, એટલે આઈની સાથે અહીંયા વર વપરાય। બરોબર છે, એટલે અહીંયા વોશ નહીં આવે। એટલે પહેલા પેરાગ્રાફમાં કહે છે કે વેન એવર આઈ સી, જ્યારે પણ હું જોઉં છું ત્યારે, તો અધર્સ ટોલર ધેન મી, મારા કરતાં પણ ઘણા ઊંચા છે, હોશિયાર છે, તેજસ્વી છે। બરોબર છે, આઈ ફીલ ધેટ, ત્યારે મને એવું લાગે છે કે આઈ એમ સ્મોલ, હું હજુ કેટલો નાનો છું। બરોબર છે, મારે હજુ કેટલું જ્ઞાન મેળવવાનું બાકી છે, મારા કરતાં તો કેટલા લોકો આગળ છે, એ પ્રમાણે। તો આઈ વિશ, બરોબર છે, હું ઈચ્છું છું એ પ્રમાણે, આઈ વર ટોલ, બરોબર છે, મારે પણ એમના જેવા જ થવું છે। બરોબર છે, મારે પણ આગળ વધવું છે, એ પ્રમાણે। પછી આગળ જોઈએ, વેન એવર આઈ સી, જ્યારે પણ હું જોઉં છું ત્યારે, સમવન ઓવરટેક્સ મી, બરોબર છે, કેટલા પણ જે મારી આગળ નીકળી જાય છે। ઓવરટેક મી એટલે હું છું એના કરતાં એ આગળ નીકળી જાય છે। બરોબર છે, તો ઓવરટેક્સ એટલે શું તો આવશે? આગળ નીકળી જવાનું। અહીંયા જે ફીલ આવ્યું હતું ને, એનો ફીલનો મતલબ થશે લાગવું, ઈચ્છું। બરોબર છે, એ પ્રમાણે। તો સમવન ઓવરટેક્સ મી, મારા કરતાં આગળ નીકળી જાય છે। આઈ વિશ, ત્યારે હું ઈચ્છું છું, માય લેગ્સ વેર લોંગર, મારા જે પગ છે એ લાંબા થઈ જાય, હું પણ એમની સાથે દોડું। બરોબર છે, રનમાં, રેસમાં દોડું, એમની સાથે જ્ઞાનની અંદર ઉતરું, એ અર્થમાં લીધું છે। બરાબર છે, એટલે આપણે એમની સાથે કમ્પેર કરવાની વાત કરી છે અહીંયા, કે હું પણ એટલું કરીશ એમ। એટલે આઈ વિશ માય લેગ્સ વેર લોંગર, મારા પણ પગ લાંબા થશે, એમ કે છે। બરોબર છે,
ટુ કેરી મી ફાસ્ટર, જેથી કરીને મને ઝડપથી દોડાવી શકે, બરાબર છે. પગ લાંબા હોય, બરાબર છે, એટલે કે આપણે જ્ઞાન વધારે મેળવીએ, આપણા કરતાં જો વધારે જ્ઞાન મેળવેલો હોય એની સાથે કમ્પેર કર્યું હોય તો આપણે પણ એની હરીફાઈમાં કોમ્પિટિશનમાં આવવા માટે આપણે પણ જ્ઞાન વધારે મેળવવું જરૂરી છે, બરાબર છે. તો જ આપણે એની હરીફાઈ કોમ્પિટિશન કરી શકીએ. આ 21મી સદીની અંદર જ્ઞાન મેળવવું ખૂબ જ જરૂરી છે, બરાબર છે. અત્યારે લોકો કોઈને કોઈ પ્રકારે જ્ઞાન મેળવે છે, પરંતુ અમુક જે છે, બરાબર છે, એ પોતાનું જે જ્ઞાન મેળવવા કરતાં પોતાનો ખોટો ટાઈમ વેસ્ટ કરે છે, બરાબર છે, સોશિયલ મીડિયામાં કે કોઈ પણ પ્રકારે, બરાબર છે. પરંતુ આપણે એ વસ્તુ જોવી જોઈએ, એવી વસ્તુ સાંભળવી જોઈએ કે જેમાંથી આપણને કંઈ કામ લાગે. એક શબ્દ પણ જો આપણને કામ લાગે તો આપણી જિંદગી બનાવી દે, બરાબર છે. એ પ્રમાણેની વાત છે. પછી અહીંયા જોઈએ આગળ, વેન એવર આઈ હિયર, જ્યારે પણ હું સાંભળું છું ત્યારે, ઓ યોર ફ્રેન્ડ ઇઝ સચ અ ડિયર, તારો ખૂબ જ સરસ મજાનો એક ફ્રેન્ડ છે એમ કે છે, બરાબર છે. આઈ ફીલ લાઈક આસ્કિંગ, બરાબર છે, મને એને પૂછવું ગમે છે, ભાઈ શા માટે, બરાબર છે. એન્ડ ઇટ મેક્સ મી ક્રાય, જેથી મને તે રડાઈ દે છે. હું એને કંઈક પૂછું તો મને આંખમાં આંસુ આવી જાય છે એમ કે છે, બરાબર છે, કે એક મારો ફ્રેન્ડ હતો એમ, એટલે એ અર્થમાં કીધું છે, બરાબર છે. અહીંયા જે લોંગ આવ્યો તો લોંગ એટલે લાંબુ, અહીંયા લોંગર આપેલું છે, ઈઆર લગેલું છે, ડિગ્રીની વાત કરી છે અહીંયા, બરાબર છે. એટલે જે આ ચેપ્ટર છે ને એની અંદર ડિગ્રીની વાત કરી છે, કમ્પેરેટિવ ડિગ્રી, પોઝિટિવ ડિગ્રી અને સુપરલેટિવ ડિગ્રી, 3 પ્રકારની ડિગ્રી. આગળ જોઈએ તો ધેન કમ્સ માય મધર, ત્યાર પછી મારી મમ્મી આવે છે ત્યારે હું સેસ, જે કહે છે કે ડોન્ટ બધર, બધર એટલે શું થશે, અહીંયા બધર દેખાય છે ને, BOTHER, બધર એટલે ચિંતા, બરાબર છે, પરેશાની, વ્યથા, બરાબર છે, કે તું ચિંતા કરીશ નહીં એમ કે છે. આઈ લવ યુ માય ડિયર, હું તને ખૂબ જ ચાહું છું, બરાબર છે, મને તારા પર પૂરો વિશ્વાસ છે. ધ વર્ડ્સ આઈ એમ હેપી ટુ હિયર, આ શબ્દો સાંભળીને મને બહુ જ ખુશી થાય છે, બરાબર છે, કે જે મારી મમ્મી મને સપોર્ટ કરે છે, બરાબર છે, એનાથી પોતાનામાં આત્મવિશ્વાસ વધે છે, પોતાનામાં જે વિશ્વાસ વધે એટલે એનાથી આગળ કામ કરવાની એને પ્રેરણા મળે છે. એટલે આ જે પોયમ છે એની અંદર આપણને એ શીખવા મળે છે કે આપણે બીજા કરતાં અત્યારે કેટલા પાછળ છીએ, અત્યારે કઈ જગ્યાએ છે, આપણી કન્ડિશન કઈ છે, બરાબર છે. આપણે બીજા સાથે કમ્પેર કરવી હોય તો એની હરીફાઈમાં આપણે ચાલુ હોય તો કેટલું વસ્તુ આપણે ગ્રહણ કરવાની હજુ બાકી છે, બરાબર છે. આપણી આગળ તો કેટલા લોકો છે, તો આપણે એમની હરીફાઈ કરવા માટે, એમની સાથે જવા માટે આપણે પણ ઘણું મેળવવાનું હજુ બાકી છે. તો વાટ જોયા વગર જે ટાઈમે તમને લાગે કે બરાબર છે ત્યારથી જ શરૂ કરી દો, અને કોઈ મહેનત કરતો કન્ટિન્યુઅસ રાખવાની, બરાબર છે. અમુક ટાઈમ સુધી કરવાની પછી બંધ નહીં, એ પ્રમાણે નહીં, કન્ટિન્યુઅસ મહેનત રાખવાની. જે પણ કામ કરો એ કમ્પ્લીટ કરવાનું પરફેક્ટ, ફરી એને જોવા ના પડે એવી રીતના, બરાબર છે. એટલે આ જે પોયમ છે આપણને ઘણું બધું શીખવી જાય છે, બરાબર છે. જોઈએ હિયર એટલે સાંભળવું, આસ્ક એટલે પૂછવું, જે અહીંયા પોયમની અંદર આવી ગયા છે, બરાબર છે. મેક એટલે બનાવવું, સે એટલે કહેવું, બરાબર છે. પછી બીજા અહીંયા આપણે હવે બીજી એક્ટિવિટી 2 ની અંદર જોઈએ કે એક્ટિવિટી 2, સી ધ પિક્ચર એન્ડ સ્ટડી ધ ઇન્ફોર્મેશન, ચિત્ર જુઓ અને માહિતીનો અભ્યાસ કરો. અહીંયા તમને દેખાય છે આ બિલ્ડિંગ છે, બિલ્ડિંગ, બરાબર છે, દુબઈની અંદર આવેલી છે, સૌથી ઊંચામાં ઊંચી, આખા વિશ્વની અંદર ઊંચામાં ઊંચી બિલ્ડિંગ છે. એનું નામ છે બુર્જ ખલીફા. એના વિશે થોડીક માહિતી આપી છે તે જોઈએ, બરાબર છે. કે બુર્જ ખલીફા ઇઝ ધ ટોલેસ્ટ બિલ્ડિંગ ઇન ધ વર્લ્ડ, કે દુનિયાની અંદર સૌથી ઊંચામાં ઊંચી જો બિલ્ડિંગ હોય તો કઈ છે, બુર્જ ખલીફા. શું નામ છે, બુર્જ ખલીફા, કે વિશ્વની અંદર ઊંચામાં ઊંચી બિલ્ડિંગ છે. ઇટ ઇઝ સ્કાય સ્કેપર ઇન દુબઈ, બરાબર છે, જે પ્રમાણે સ્કાયને એટલે કે આકાશમાં અડે એ પ્રમાણે છે તેટલી ઊંચી છે, બરાબર છે. ક્યાં આવેલી છે, તે દુબઈની અંદર આવેલી છે. ઇટ હેઝ 163 ફ્લોર્સ, બરાબર છે. એને જે ફ્લોર એટલે માળ છે, કેટલા માળ છે કે 163 માળ છે, બરાબર છે. ઇટ્સ હાઇટ ઇઝ 827.8 મીટર્સ, બરાબર છે. એની જે હાઇટ છે 827.8 મીટર્સ, બરાબર છે. એટલે કેટલા થશે કે 2722 ફૂટ થશે, બરાબર છે. ઇટ ઇઝ ધ ટોલેસ્ટ મેન મેડ સ્ટ્રક્ચર ઇન ધ વર્લ્ડ, બરાબર છે. આ જે બનાવે છે માણસ જ બનાવે છે, બરાબર છે. સ્ટ્રક્ચર એટલે કે એનું બાંધકામ, રચના, બરાબર છે. એનું આયોજન એની રચના કરી, બાંધકામ કરી, કોને કરી, માણસ જ કર્યું છે એમ કે છે, બરાબર છે. ઇટ બેઝ ઇઝ આટલા સ્ક્વેર ફૂટ છે, એકમ, દશક, 100, 1000, 10,000 ને લાખ, બરાબર છે. 3,33,000, બરાબર છે. એટલે આટલા સ્ક્વેર ફૂટ છે એનું જે બાંધકામ છે. ઇટ હેઝ ધ લોંગેસ્ટ વોટર સપ્લાય, બરાબર છે, લાઈન, અને એને લાંબામાં લાંબી એવી પાણીની સપ્લાય પાઇપ આપી છે, બરાબર છે. એટલે કે બુર્જ ખલીફા વિશ્વમાં ઊંચામાં ઊંચી
જે બિલ્ડિંગ છે જે દુબઈમાં આવેલી છે, પછી 163 એના ફ્લોર છે, એની હાઇટ આપેલી છે બરાબર છે 127.8 મીટર એટલે અંદાજે કેટલા 2722 ફૂટ થશે બરાબર છે। અને એનું જે બાંધકામ છે કોને કર્યું છે? માણસે કરેલું છે। પછી એક કેટલા સ્ક્વેર ફૂટની અંદર એનું કવર એટલે કે એરિયા ધરાવે છે દેખો અહીંયા એટલા આપેલા છે બરાબર છે। અને ઇટ હેઝ ધ લોંગેસ્ટ વોટર સપ્લાય લાઇન અને એને લાંબી એવી પાણીની સપ્લાય પણ પૂરી પાડવામાં આવેલી છે। પછી ઇટ હેઝ બરાબર છે ધ લોંગેસ્ટ લિફ્ટ્સ બરાબર છે લાંબામાં લાંબી લિફ્ટ છે પણ એટલા ઊંચે ચડવું હોય તો થાકી જાય ને એટલા માટે લિફ્ટની પણ આયોજન કર્યું છે બરાબર છે। ઇટ્સ કોસ્ટ ઓફ કન્સ્ટ્રક્શન વોઝ US બરાબર છે 1.5 બિલિયન બરાબર છે। એની જે લિફ્ટ બનાવી છે એનું જે બાંધકામ થયું છે એનો જે ખર્ચો થયો છે કેટલો 1.5 બિલિયન ખર્ચો થયો છે। ઇટ ઇઝ ધ મોસ્ટ એક્સપેન્સિવ બિલ્ડિંગ અને તે ખૂબ જ ખર્ચાળ બિલ્ડિંગ છે। એક્સપેન્સિવ એટલે ઘણો સૌથી વધારે ખર્ચો થયો એમ કે છે એટલે આ બિલ્ડિંગની અંદર વાત કરી છે બરાબર છે। એટલે બિલ્ડિંગના આધારે કેટલાક આપણે ક્વેશ્ચન આપ્યા છે તે ક્વેશ્ચન જોવાના છે કે ટ્રુ છે કે ફોલ્સ છે જોવાના છે। તો અહીંયા આપ્યું છે સે વેધર ધ ફોલોઈંગ સ્ટેટમેન્ટ્સ આર ટ્રુ ઓર ફોલ્સ on the basis of the above text write true or false brackets in the given against each sentence વાક્ય ખરા છે કે ખોટા છે બરાબર છે તો એના જે આપણે હમણાં સ્ટોરી શીખ્યા એના આધારે લખવાના છે અને ખરા હોય તો ટ્રુ લખવાનું ખોટા હોય તો ફોલ્સ લખવાનું। તો સૌથી પહેલાં જુઓ ધ ટોલેસ્ટ બિલ્ડિંગ ઇન ધ વર્લ્ડ ઇઝ બુર્જ ખલીફા કે બુર્જ ખલીફા છે વિશ્વની અંદર ઊંચામાં ઊંચી બિલ્ડિંગ છે। સાચું કે ખોટું? કેટલાને યાદ આવ્યું? શું આવશે આન્સર? ટ્રુ કે ફોલ્સ? બોલો બોલો શું આવશે? ટ્રુ આવશે બરાબર છે। આપણે પહેલી જ લાઈન શીખ્યા હતા બરાબર છે। જોઈએ અહીં તો અહીં આપેલું છે બુર્જ ખલીફા ઇઝ ધ ટોલેસ્ટ બિલ્ડિંગ ઇન ધ વર્લ્ડ બરાબર છે એટલે તમારો આન્સર શું આવશે? ટ્રુ બરાબર છે। પછી દેખો બીજું કે ઇટ ઇઝ ધ સ્મોલેસ્ટ બિલ્ડિંગ ઇન દુબઈ દુબઈની અંદર સૌથી નાનામાં નાની બિલ્ડિંગ છે એમ કે ના એ તો આખા વિશ્વની અંદર મોટી તો પછી દુબઈની અંદર કઈથી નાની હોય એટલે કેવું આવશે? બીજું વાક્ય ફોલ્સ આવશે પડી ખબર? પછી ત્રીજું વાક્ય કે નો અધર બિલ્ડિંગ્સ હેઝ સો લોંગ વોટર સપ્લાય લાઇન એઝ ધ બુર્જ હેઝ બરાબર છે કે બુર્જ ખલીફા જોડે એટલી લાઈન છે એવી બીજા કોઈની જોડે વોટર સપ્લાયની લાઈન નથી। તો શું આવશે? ટ્રુ કારણ કે એની જોડે એટલી જ લાંબી લાઈન છે બરાબર છે પાણીની સપ્લાયની। પછી ઇટ્સ કોસ્ટ વોઝ હાયર ધેન એની અંદર બિલ્ડિંગ ઇન ધ વર્લ્ડ બરાબર છે એનો જે ખર્ચો છે વિશ્વની અંદર સૌથી પણ વધારે છે એમ કે તો બરાબર છે સાચી વાત છે। તો શું આવશે? ટ્રુ એટલે પહેલામાં ટ્રુ આવશે બીજાની અંદર ફોલ્સ પછી ત્રીજાની અંદર ટ્રુ ફોલ્સ અને એક બાકી રહ્યું હતું બરાબર છે છેલ્લું એ બરાબર છે એટલે કેટલા છે? 5 છે એક બાકી રહી ગયું બરાબર છે એટલે આ જે જવાબ છે ને એ 5માનો છે। તો ઇટ્સ લિફ્ટ સિસ્ટમ ઇઝ લોંગેસ્ટ ઇન ધ વર્લ્ડ બરાબર છે વિશ્વની અંદર પણ એ સૌથી લાંબી સિસ્ટમ છે તો બરાબર છે બરાબર છે કારણ કે લોંગેસ્ટ એમાં બિલ્ડિંગ જ ઊંચી છે એટલે લોંગેસ્ટ સિસ્ટમ રહેવાની એટલે એની અંદર પણ અહીંયા ચોથાની અંદર પણ ટ્રુ આવશે બરાબર છે અને 5મું પણ ટ્રુ આવશે। હવે દેખીએ બરાબર છે એક્ટિવિટી 3 લુક એટ ધ પિક્ચર્સ એન્ડ કમ્પ્લીટ ધ સેન્ટેન્સીસ યુઝિંગ ધ કરેક્ટ વર્ડ્સ આ જે ચિત્રો આપ્યા છે એના શબ્દોનો ઉપયોગ કરીને વાક્ય અહીંયા લખવાનું છે। સૌથી પહેલાં હું તમને થોડીક માહિતી આપી દઉં દેખી દો અહીંયા 3 પ્રકારની ડિગ્રીનો ઉલ્લેખ કર્યો છે બરાબર છે એક તો પોઝિટિવ ડિગ્રી કમ્પેરેટિવ ડિગ્રી અને સુપરલેટિવ ડિગ્રી। હવે પોઝિટિવ ડિગ્રી છે તો એ બંને વચ્ચે સરખામણી કરવા માટે થશે બરાબર છે અને કમ્પેરેટિવ બંનેને બરાબર છે એટલે એક વસ્તુ છે એ બીજી વસ્તુ જેટલી જ હોય સરખી જ હોય ત્યારે પોઝિટિવ ડિગ્રીનો ઉપયોગ થાય। પછી બે વસ્તુ હોય એમાં કોઈને ચડિયાતી કે કોઈને ઉતરતી બતાવે એટલે કોઈ મોટી કોઈ નાની એવી રીતના બતાવે ને ત્યારે કમ્પેરેટિવ ડિગ્રી થશે અને આખા વર્ગની અંદર સૌથી વધારે અથવા સૌથી ઓછા એ પ્રમાણે અર્થમાં ઉપયોગમાં થશે તો એ સુપરલેટિવ બરાબર છે કે રાકેશ છે તે આખા વર્ગની અંદર સૌથી ઊંચામાં ઊંચો છોકરો છે તો એ ટોલેસ્ટ થયું ને એ સૌથી એની શ્રેષ્ઠતા બતાવે એટલે જે સુપરલેટિવ ડિગ્રીની અંદર શ્રેષ્ઠતા આવશે અધિકતમતા આવશે બરાબર છે। તો સૌથી પહેલાં દેખો સેકન્ડ બોક્સ ઇઝ અહીંયા તમને સેકન્ડ બોક્સ દેખાય છે કેવું દેખાય છે? સ્મોલ સૌથી નાનું છે બરાબર છે એટલે અહીંયા પહેલી ખાલી જગ્યામાં શું આવશે? સ્મોલ બરાબર છે અહીંયા આન્સર આવ્યો ને એટલે પહેલી ખાલી જગ્યામાં આવશે સ્મોલ। પછી થર્ડ બોક્સ ઇઝ ધેન ફર્સ્ટ બોક્સ આ જે છેલ્લું બોક્સ છે એ આ બોક્સ કરતાં કેવું છે? નાનું છે કે મોટું છે? સરખામણી આવે જ્યારે ધેન ક્રિયાપદ થાય ના કરતા એટલે જે પણ વિશેષણ આવશે એને ER લાગશે તો ER વાળું વિશેષણ કયું છે? સ્મોલર
એટલે તમારો આન્સર થશે શું થશે સ્મોલર. એટલે થર્ડ બોક્સ ઇઝ એ આન્સર મળ્યો સ્મોલર દેન ફર્સ્ટ બોક્સ. એટલે પહેલા બોક્સ કરતાં જે બોક્સ છે ત્રીજું એ તો નાનું છે. પછી સેકન્ડ બોક્સ ઇઝ આ જે નાનું બોક્સ છે એની વાત કરી છે. ખાલી જગ્યા ઓલ ધ બોક્સીસ આ ત્રણેય બોક્સમાં જે નાનું આ છે બોક્સ છે કેવું છે સૌથી નાનું છે બરાબર છે. એક આ ત્રણેયને સરખામણીમાં લીધું છે તો સૌથી નાનું છે તો શું આવશે બાકીનું કઈ રહ્યું સ્મોલેસ્ટ તો EST એટલે સુપરલેટિવ ડિગ્રી આવશે. એટલે તમારો ત્રીજો આન્સર થશે સ્મોલેસ્ટ. એ પ્રમાણે આગળ જોઈએ. ત્રણમાં પહેલામાં ખબર પડી પહેલામાં સ્મોલ આવશે બીજામાં સ્મોલર અને ત્રીજામાં સ્મોલેસ્ટ. સ્મોલ એટલે કે એકની સરખામણી કરવાની હોય એના જેવું જ હોય બરાબર છે. પછી બીજાની અંદર એકના કરતાં ચડિયાતી ઉતરતી દર્શાવવાની ત્યારે અને ત્રીજાની અંદર સૌથી શ્રેષ્ઠ બતાવવાનું તો એ પ્રમાણે બરાબર છે. હવે બીજું જોઈએ કે ધ એપલ્સ ટ્રી ડઝ નોટ હેવ એપલ છે સોરી ધ એપલ ટ્રી ડઝ નોટ હેવ ખાલી જગ્યા ટ્રંક એટલે થડની વાત કરી છે બરાબર છે. અહીંયા ત્રણ પ્રકારના થડ આપેલા છે. પછી બીજું આપેલું છે ધ ટ્રંક ઓફ ધ મેંગો ટ્રી ઇઝ ખાલી જગ્યા ધેન એપલ ટ્રી. અને ત્રીજું આપેલું છે ધ બનાયન ટ્રી હેઝ ધ ખાલી જગ્યા ટ્રંક ઓફ ઓલ ધ ટ્રીસ. આ પહેલું એપલનું ઝાડ આપ્યું છે બીજું મેંગોનું આપ્યું છે અને ત્રીજું બનાયન વડનું બરાબર છે. તો શું કહે છે કે એપલ ટ્રી ડઝ નોટ હેવ અ ટ્રંક બરાબર છે. ઠીક એટલે પાતળું તો કે જાડું થશે. આનો થીકનો મને ગુજરાતી અર્થ કહેવાનો કોમેન્ટ કરીને જણાવવાનો બરાબર છે. પાતળું થાય કે જાડું થાય એ તમારે મને જણાવવાનું કોમેન્ટ કરી. તો અહીંયા શું આવશે પહેલાં ખાલી જગ્યાની અંદર ત્રણમાંથી થીક થીકર અને થીકેસ્ટ. તો પહેલી ખાલી જગ્યામાં આવશે થીક બરાબર છે. શું આવશે થીક. તો ધ એપલ ટ્રી ડઝ નોટ હેવ થીક ટ્રંક. થીક એટલે જાડું થશે કે જેની જોડે જાડું થડ નથી. પછી ધ ટ્રંક ઓફ ધ મેંગો ટ્રી ઇઝ ખાલી જગ્યા ધેન ધ એપલ ટ્રી. એપલ ટ્રી કરતાં મેંગો ટ્રી છે કેવું છે બરાબર છે થીકર છે જાડું છે તો ER લાગશે કારણ કે અહીંયા ધ્યાન ક્રિયાપદ આવ્યું સરખામણી કરવાની એટલે કમ્પેરેટિવ ડિગ્રીનો યુઝ થશે એટલે થીકર ER લાગશે જે વિશેષણ આવશે નહીં. એટલે બીજો આન્સર આવશે તમારો થીકર. દેખાય છે ને THIKER થીકર. એ પ્રમાણે લાસ્ટમાં જોઈએ તો બનાયન ટ્રી હેઝ ધ ખાલી જગ્યા ટ્રંક ઓફ ઓલ ધ ટ્રીસ. આ ત્રણે વૃક્ષની અંદર બનાયન ટ્રી છે સૌથી વધારે જાડું થડ છે તો એની શ્રેષ્ઠતા બતાવી અધિકતમતા બતાવી એટલે એના માટે સુપરલેટિવ ડિગ્રીનો ઉપયોગ થશે તો થીકેસ્ટ એ પ્રમાણે બરાબર છે. એટલે આ પ્રમાણે ત્રણ આવશે થીક થીકર અને થીકેસ્ટ. પછી આગળ જોઈએ આરવ ઇઝ ખાલી જગ્યા બોય. આરવ નહીં પણ અર્ણવ છે સોરી અર્ણવ ઇઝ ખાલી જગ્યા બોય. પછી આદિત્ય ઇઝ ધ ખાલી જગ્યા બોય ઇન ધ ક્લાસ અને યુવરાજ ઇઝ ધેન ખાલી જગ્યા આર્નવ છે બરાબર છે. તો આ ત્રણ આપેલા છે તો દેખો આરવ ઇઝ ધ બોય બરાબર છે. આરવ દેખાય છે અહીંયા હા તો સૌથી ટૂંકો છે હાઇટ નીચી છે એટલે શું આવશે પહેલાંની અંદર શોર્ટ આવશે બરાબર છે. પહેલાંની અંદર શું આવશે શોર્ટ આવશે. પછી આદિત્ય હેઝ ધ ખાલી જગ્યા બોય. આદિત્ય છે અહીંયા દેખાય છે તો સૌથી કેવો છે નાનામાં નાનો છે બરાબર છે. એટલે આ જે સી છે ને અહીંયા શોર્ટેસ્ટ છે એ બીનો આન્સર આવશે બરાબર છે. એટલે જે સી છે એ આપણે જોઈ લઈએ. એટલે આ જે છે ને સીની જગ્યાએ બી કરી દઈએ. આ બી થયો અને આ જે સી બી આપેલો છે એ સી થશે બરાબર છે. બરાબર છે આ સી છે અને આ જે બી આપેલો છે એ સી થશે અને જે સી આપેલો છે બી થશે બરાબર છે. એટલે આગળ પાછળ થઈ ગયું છે. એટલે આદિત્ય ઇઝ ધ ખાલી જગ્યા બોય બરાબર છે તો એ શું આવશે શોર્ટેસ્ટ બોય આવશે બરાબર છે. બીજી ખાલી જગ્યામાં શોર્ટેસ્ટ આવશે અને યુવરાજ ઇઝ ધ ખાલી જગ્યા ધેન આર્નવ તો એ એની અંદર આવશે શોર્ટર. ધેન આવશે એટલે ER લાગેલું હશે એટલે આ જે સી છે એ બી આવશે અને આ જે સી છે એ કમ બરાબર છે. એટલે આગળ પાછળ થઈ ગયું છે બરાબર છે. એ ખાસ ધ્યાન રાખો એ પ્રમાણે આવશે. એટલે તમારે ધ્યાન શું રાખવાનું છે કે જો બે વસ્તુની સરખામણી કરી હોય સરખી જ હોય તો તમારે પોઝિટિવ ડિગ્રીનો યુઝ કરવાનો. કમ્પેરેટિવ ડિગ્રી હોય તો એક કરતાં ચડિયાતી ઉતરતી બતાવવાની હોય બરાબર છે ત્યારે કમ્પેરેટિવ ડિગ્રી થાય. અને આખા વર્ગની અંદર કે આખા જે વાત કરો છે એ વસ્તુની અંદર સૌથી શ્રેષ્ઠ હોય ત્યારે એને કઈ ડિગ્રી આવશે
સુપરલેટિવ ડિગ્રી એટલે 3 પ્રકારની ડિગ્રી આવે છે, બરાબર છે. હવે એક સરસ મજાનું આવે છે, જોઈએ વાર્તા જેવું છે, સ્ટોરી છે મસ્ત, બરાબર છે. શાંતિથી સાંભળજો. તો દેખો, activity for your teacher will read the following story for you. Listen to your teacher and then read the story silently. બરાબર છે. તમારા શિક્ષક તમને સરસ મજાની સ્ટોરી કહેશે તો તમે શાંતિપૂર્વક સાંભળો, બરાબર છે. તો એનું નામ છે સોંગ ઓફ સોંગ્સ, બરાબર છે. ગીતોના ગીતો, સોંગ એટલે ગીત, ઓફ સોંગ્સ એટલે ગીતોના ગીતો, બરાબર છે. ગીત આવે તો એનું પણ ગીતો એમ કહે છે. તો સરસ મજાનું છે, બરાબર છે. સાંભળજો ધ્યાનથી, સમજાશે, બરાબર છે. ધ ગ્રેટ રૂલર ઓફ ઇન્ડિયા, બરાબર છે. અકબર હેડ 9 જેમ્સ ઇન હિઝ કોર્ટ. અહીંયા અકબરના દરબારની વાત કરી છે. અકબર વિશે તમે ઘણી બધી વાર્તાઓ સાંભળી છે, તેના વિશે એક મસ્ત સ્ટોરી છે, સાંભળજો. કે અકબરના દરબારની અંદર 9 જેમ્સ, જેમ્સ એટલે રત્નો, જેમ્સ એટલે શું થશે, રત્નો હતા, બરાબર છે. કે જે એનું જે રાજ્ય હતું રાજા અકબરનું, ત્યારે એની અંદર એનું જે દરબાર હતું એની જોડે કેટલા 9 જેમ્સ હતા. એના કોર્ટ એટલે કે દરબારની અંદર 9 રત્નો હતા. ધ 9 જેમ્સ વેર ધ ગ્રેટેસ્ટ ઇન ધેર ઓન ફિલ્ડ, બરાબર છે. કે જે 9 રત્નો હતા, 9 રત્નો હતા, એ દરેકે પોતપોતાની કૌશલ્યની પોતાની અંદર નિપુણતા ધરાવતા હતા, બધા કરતાં અલગ પડતા હતા, બરાબર છે. એટલે પોતાના ક્ષેત્રની અંદર હોશિયાર હતા, ગ્રેટેસ્ટ હતા, મહાન હતા એમ કહે છે. વન ઓફ ધેમ વોઝ તાનસેન. તેમાંનો એક આપણે વાત કરવાની છે તાનસેન. તાનસેન પણ એક ખૂબ જ મહાન, બરાબર છે, હતો. એની જે બુદ્ધિ ચાતુર્ય શક્તિ હતી એ વિશિષ્ટ હતો. તો એના આપણે તાનસેન વિશે શીખવાનું છે. એટલે વન ઓફ ધેમ તાનસેન અ ગ્રેટ મ્યુઝિશિયન, જે મહાન શું હતો, મ્યુઝિશિયન હતો, સંગીતકાર હતો એમ કે છે. હી પ્લેડ ડિફરન્ટ ટાઈપ્સ ઓફ મ્યુઝિક નોટ્સ ફોર ધ, બરાબર છે. હી પ્લેડ એટલે કે વગાડતો હતો, ડિફરન્ટ એટલે જુદા જુદા, ટાઈપ્સ પ્રકારના, ઓફ મ્યુઝિકલ નોટ્સ, બરાબર છે. અલગ અલગ પ્રકારના એ રાગ વગાડતો હતો, ગાતો હતો એમ કે છે, બરાબર છે, રાજાને દરબારની અંદર. પછી હી પ્લેડ રાગ્સ લાઇક, કયા કયા રાગો ગાતા હતા એમ કે છે, શું છે, મલ, કૌંસ, પછી દીપક, કેદાર, મલ્હાર, ઇટીસી, આ પ્રકારના એ રાગો ગાતા હતા એમ કે છે. કોણ, તાનસેન. કોના દરબારમાં, અકબરના દરબારની અંદર. પછી તાનસેન મેડ સમ ઇનોવેશન્સ ઇન મલ્હાર રાગ, બરાબર છે. ઇનોવેશન એટલે થોડુંક નવીનીકરણ, પોતાની સ્પષ્ટીકરણ કરીને એની અંદર થોડુંક સંશોધન કરી એમ કે છે. અને એ મલ્હાર રાગની અંદર એવું સંશોધન કરીને એને બનાવ્યો હતો. એન્ડ ક્રિએટેડ મિયા મલ્હાર રાગ, બરાબર છે. જે એ રાગ હતો એને મિયા મલ્હાર રાગની અંદર એને થોડુંક ક્રિએટ કરીને એ રાગ એને બનાવ્યો, બરાબર છે. પહેલા પેરેગ્રાફમાં ખબર પડી કે રાજાના દરબારની અંદર કયો દરબાર હતો, જે આપણે અકબરનો દરબાર હતો, એની અંદર નવરત્નો હતા. તો નવરત્નોની અંદર તાનસેનની વાત કરી છે કે તાનસેન પણ એમાંનો હતો. તો તાનસેન કોણ હતો, એક ગ્રેટ મ્યુઝિશિયન હતો, બરાબર છે, સંગીતકાર હતો. તો એ અલગ અલગ પ્રકારના રાગ જાણતો હતો, બરાબર છે. તેને જે રાગ ગાયો હતો એની અંદર થોડુંક સંશોધન કરીને એ નવો રાગ બનાવ્યો, બરાબર છે, મિયા મલ્હાર રાગ. તો આગળ જોઈએ. વન ઇવનિંગ ધ કિંગ વોઝ ઇન હિઝ કોર્ટ. જ્યારે એક સાંજે, બરાબર છે, જે રાજા હતો તેના દરબારમાં હતો ત્યારની વાત કરી છે કે હી સેડ ટુ તાનસેન, તાનસેનને કહ્યું કે ઉત્સાહજી પ્લે સમથિંગ ન્યૂ ઓન યોર તાનપુરા એન્ડ મેક અપ અસ હેપી, બરાબર છે. કે તમે દરબારમાં છો તો કંઈક એવું કંઈક નવું ગાવો કે જેથી કરીને અમે સાંભળીને ખૂબ જ ઉત્સાહિત થઈએ, આનંદિત થઈએ એમ કે છે, બરાબર છે. તો તાનસેન એગ્રીડ. તાનસેન શું થયો, એગ્રી એટલે આવશે સંમત થઈ ગયો, બરાબર છે, રાજી થઈ ગયો, બરાબર છે. હા, કે હકારમાં જવાબ આપ્યો કે હા હું ગાઈશ એ પ્રમાણે. તો તાનસેન એગ્રીડ. હી ટુક હિઝ તાનપુરા, બરાબર છે. એ તાનપુરા એટલે કે એનું વગાડવાનું જે સાધન આવે એ લીધું, બરાબર છે. હી સ્ટાર્ટેડ ધ રાગ દરબારી, બરાબર છે. એને કયો રાગ ગાયો, દરબારી રાગ ગાયો. ધ કોર્ટ બીકમ કામ એન્ડ ક્વાઇટ, બરાબર છે. તે આપણે જે કોર્ટ હતું, બીકેમ એટલે થઈ ગયું, કામ એટલે શું થશે, શાંત, એકદમ શાંત થઈ ગયું, અને ક્વાઇટ, બરાબર છે, કે ટાંકણી પડે તો આપણને સંભળાય એ પ્રમાણે એકદમ શાંત થઈ ગયા, આતુરતાથી લોકો સાંભળવા લાગ્યા, બરાબર છે. પીપલ ફોરગેટ એવરીથિંગ અરાઉન્ડ ધેમ, બરાબર છે. લોકો જે રાજાના દરબારમાં બેઠા હતા તે આમ એકદમ શાંત થઈ ગયા, અને આસપાસ એમની આસપાસ કશું છે જ નહીં એ પ્રમાણે એકાગ્ર ધ્યાનમગ્ન થઈ ગયા, બરાબર છે, સાંભળવા માટે. બીજું આસપાસ પોતાની આસપાસ શું છે એ પણ બધું ભૂલી ગયા એમ કે છે. પછી આફ્ટર સમ ટાઈમ ધ કિંગ લુકડ અપ. એટલામાં જ થોડા સમય પછી રાજાએ જોયું, ત્યારે હિઝ આઈસ બ્રાઇટ વિથ પ્રેસ, બરાબર છે. ત્યારે રાજાએ જોયું તેની આંખમાં કેટલાક આમ વખાણ ભરવા માટે એને આમ ખુશ આનંદિત થઈ ગયા રાજા, બરાબર છે, વખાણ કરવા માટે પેલે થઈ ગયો, અને
એનાથી કહેવાય ગયું કે વન્ડરફુલ હી સેડ, રાજા બોલી પણ ઉઠ્યો કે વન્ડરફુલ, ખૂબ અદ્ભુત, બરાબર છે, કારણ કે એના રાગથી લોકો ખૂબ જ પ્રભાવિત થઈ ગયા હતા. સુપર્બ, આઈ લિસન ટુ યોર એવરી ડે, બરાબર છે, હું તને દરરોજ હવે સાંભળીશ એમ કે છે, બરાબર છે, તારે દરરોજ રાગ ગાવાનો એમ કે છે. બટ ધીસ વોઝ ધ બેસ્ટ, બરાબર છે, પરંતુ બેસ્ટમાં બેસ્ટ તારે ગાવાનું છે. તાનસેન બોવડ બિફોર ધ કિંગ, બરાબર છે, એટલે એ પ્રમાણે તાનસેને વાત કરી. પ્રેસ એટલે શું થશે? વખાણ, અને બો એટલે નમન કરવા, બરાબર છે, અને તાનસેને શું કર્યા? એને નમન કર્યા, બરાબર છે, રાજાની આગળ. આઈ થિંક યુ હેવ ધ મોસ્ટ વન્ડરફુલ વોઇસ ઇન ધ વર્લ્ડ, સેડ ધ કિંગ, રાજાએ કહ્યું કે આખા દુનિયાની અંદર, આખા વિશ્વની અંદર તારો જ અવાજ સૌથી અદ્ભુત છે, મોસ્ટ વન્ડરફુલ છે, બરાબર છે, આખા વિશ્વની અંદર તું અજોડ છે એમ કે છે. તો વેલ માય લોર્ડ, ધેર ઇઝ સમવન હુ સિંગ્સ બેટર ધેન આઈ, સેડ ધ તાનસેન વિથ અ સ્માઇલ, એટલે કે જે તાનસેન હતો હસતા હસતા થોડા સ્માઇલ સાથે કહ્યું કે મારા કરતાંય પણ સારું ગાવાવાળો કોઈક છે એમ કે છે, બરાબર છે. રાજા તમે સાંભળો એમ કે છે, હું મહાન નથી, મારા કરતાં પણ ગાવાવાળા છે એમ કે છે, બરાબર છે. ધ રિયલી ક્રાઇડ ધ ડિસબિલિવિંગ કિંગ, બરાબર છે, રાજાને એવું લાગ્યું કે આટલું સરસ ગાય છે, આના કરતાં પણ ગાવાવાળા છે એમ કે છે, એટલે એને આમ થોડુંક આશ્ચર્ય થયું, એનામાં માનવા આવી વાત થઈ નહીં, બરાબર છે. ધેન આઈ મસ્ટ હેવ હિમ સિંગ ઇન માય કોર્ટ, કેન યુ એરેન્જ ઇટ, આસ્ક ધ કિંગ, બરાબર છે. તો રાજાએ હુકમ કર્યો કે તે સરસ ગાવાવાળો છે, તો તું એને આપણા દરબારની અંદર લઈ આવ, મારે પણ એને સાંભળવું છે એમ કે છે. રાજાએ હુકમ કર્યો. તો તાનસેન શોક્ડ હિઝ હેડ, તાનસેને એનું તો માથું છે હલાવ્યું, બરાબર છે, શું કે એટલે હલાવવું. આઈ એમ અફ્રેડ, બરાબર છે, થોડોક આમ ડરતો હતો. હી વિલ નોટ કમ ટુ ધ કોર્ટ, બરાબર છે, કે તે કોર્ટની અંદર આવશે નહીં એમ કે છે, બરાબર છે, કે તાનસેન કહે છે કે કોર્ટની અંદર અહીંયા નહીં આવી શકીએ એમ. તો વોટ ઇવન ઇફ હી હિયર્સ ધેટ ધ કિંગ હિમસેલ્ફ રિક્વેસ્ટ હિમ, બરાબર છે, નોટ ઇવન ધેમ, બરાબર છે, હું કહું છું રાજાએ ઓર્ડર આપ્યો છે છતાં પણ એ નહીં આવી શકે, બરાબર છે. રાજાને એમ થાય છે કે હું ઓર્ડર આપું છું, હું પોતે ઓર્ડર આપું છું, છતાં પણ કેમ ના આવી શકે એમ કે છે. તો અકબર વોઝ વેરી ઈગર ટુ મીટ હિમ, બરાબર છે, એટલે રાજા સૌથી વધારે એને મળવા માટે આગળ એનામાં ઉત્સુકતા ખૂબ જ વધી જાય છે, બરાબર છે, ઈગર એટલે આતુરતા ખૂબ જ વધી ગઈ. વેરી વેલ ઉત્સાહજી, સેડ ધ કિંગ, બરાબર છે, રાજાએ કહ્યું ખૂબ જ સરસ. વિથ અ સ્માઇલ હી લુકડ ઇન ટુ તાનસેન્સ આઈસ, બરાબર છે, તાનસેનની આંખમાં આંખ મિલાવીને એને થોડીક સ્માઇલ આપી, બરાબર છે, એની સામે જોઈને. ઇફ હી ડઝન્ટ કમ હિયર, બરાબર છે, તે જો એ નહીં આવે તો આઈ શેલ ગો બાય માય સેલ્ફ, બરાબર છે, જો એ અહીંયા નહીં આવે તો હું મારી જાતે ત્યાં જઈશ. વિલ યુ ટેક મી ટુ હિમ, આસ્ક ધ કિંગ, બરાબર છે, કે વિલ યુ ટેક મી ટુ હિમ, એટલે રાજા કહે શું તમે મને ત્યાં તમે લઈ જશો એમ કે છે, બરાબર છે. એટલે આ પ્રમાણે અહીંયા સ્ટોરી કીધી છે, બરાબર છે. આ એના શબ્દો છે, જોઈ લેજો. કામ, પ્રેઝ એટલે વખાણ, બો એટલે નમન કરવું, ઈગર એટલે આતુર. હવે આગળ જોઈએ. બટ યુ ડુ નોટ ગો ધેર એઝ અ કિંગ, સેડ તાનસેન, આપણે રાજાને કીધું કે તમે જઈ શકો ખરા ત્યાં, પરંતુ તમે એક રાજા બનીને ત્યાં જઈ શકો નહીં. આઈ શેલ ગો અ હમ્બલ લવર ઓફ અ મ્યુઝિક, સેડ ધ કિંગ, રાજાએ કહ્યું હું એક સરસ મજાનો મ્યુઝિશિયન, બરાબર છે, જાણકાર છે એવો એ રીતના બનીને ત્યાં જઈ. હમ્બલ એટલે નમ્ર, બરાબર છે, હમ્બલ એટલે શું થશે? નમ્ર, એ પ્રમાણે હું બનીને ત્યાં જઈશ. સંત હરિદાસ વોઝ ધ મેન, જે માણસ હતો વાત કરી હતી એનું નામ શું હતું? સંત હરિદાસ, એ માણસ હતો. તાનસેન ટોલ્ડ અકબર અબાઉટ હિમ, બરાબર છે, તાનસેરે અકબરને એના વિશે કહ્યું. કોના વિશે? સંત હરિદાસ વિશે, કે હી વોઝ ધ તાનસેન્સ ગુરુ, એ જે ગુરુ છે, કોના ગુરુ હતા? તાનસેનના ગુરુ હતા. કોણ હતા? સંત હરિદાસ એમ કે છે. હી લિવ્ડ ઇન અ વેરી સિમ્પલ લાઈફ, તે ખૂબ જ સાદામાં સાદું જીવન જીવતા હતા. હી વોઝ ડેવોટ ટુ મ્યુઝિક એન્ડ ટુ લોર્ડ કૃષ્ણા, ડેવોટ એટલે સમર્પિત કરવું, બરાબર છે, ડેવોટ એટલે શું થશે? સમર્પિત કરવું. એટલે હી વોઝ ડેવોટેડ ટુ મ્યુઝિક એન્ડ ટુ લોર્ડ કૃષ્ણા, એ કૃષ્ણ ભગવાનને તેનું પોતાનું છે મ્યુઝિક છે એ સમર્પિત કરી દીધું એમ કે છે. હી લિવ્ડ ઇન અ વૃંદાવન ઇન અ હટ ઓન ધ બેંક ઓફ ધ રિવર યમુના, એ અત્યારે યમુના નદીના કિનારે એક ઝૂંપડીની અંદર રહે છે એમ કે છે, બરાબર છે, જે નદી કિનારે છે ને ત્યાં રહે છે. હિઝ ડિસિપલ્સ વર બીજું બાવરા એન્ડ તાનસેન, ડિસિપલ્સ એટલે શિષ્યો, બરાબર છે, ડિસિપલ્સ એટલે શું થશે? શિષ્યો, અહીંયા ડિસિપલ્સ એસ આવશે, બરાબર છે, ડિસિપલ્સ એટલે શિષ્યો. તેના જે શિષ્યો હતા કોણ હતા? બીજું બાવરા અને તાનસેન, એ એમના શિષ્યો હતા. વેન તાનસેન એન્ડ ધ કિંગ રીચ ધ પ્લેસ, જ્યારે રાજા અને
જે તાનસેન ત્યાં જ પહોંચ્યા ત્યારે સંત હરિદાસ વોઝ બિઝી હિઝ ડેઇલી રૂટીન, બરાબર છે કે તે સંત હરિદાસ હતા ત્યાંના દરરોજના કાર્યો પ્રમાણે એ એમના કામમાં વ્યસ્ત હતા, બીજી હતા એમ કે છે, બરાબર છે. હી એગ્રીડ બોથ, બરાબર છે. હી ગ્રેટેડ બોથ, ગ્રેટ એટલે એમને નમન કરવું, ગ્રેટ એટલે શું કરવું, નમન કરવું, નમસ્કાર કરવા, તો એ બંનેને એમને નમસ્કાર કર્યા. વેન ધે રિક્વેસ્ટેડ ટુ હિમ ટુ સિંગ હી સ્માઇલ એન્ડ સેડ, જ્યારે બંનેએ તેમને રિક્વેસ્ટ કરી શું કરવા માટે, ગાવા માટે, ત્યારે એ હસ્યા. આઈ એમ નોટ અ ગ્રેટ મ્યુઝિશિયન, હું એક મહાન સંગીતકાર નથી. કોણ એવું બોલ્યા, જે સંત હરિદાસ હતા એ બોલ્યા, બરાબર છે. આઈ સિંગ એસ યુ સિંગ, બરાબર છે, હું તમે જેવું ગાવો છો એવું જ હું ગાઉં છું. આઈ લેફ્ટ સિંગિંગ મેની ડેઝ એગો, એમ કે છે કે મેં ઘણા સમય પહેલાં જે ગાવાનું હતું એ છોડી દીધું. લેફ્ટ એટલે શું થશે, છોડી દીધું, બરાબર છે. મેં જે ગાતો હતો એ ગાવાનું છોડી દીધું છે ઘણા સમય પહેલાં. સો આઈ કાન્ટ સિંગ પ્રોપરલી, તેથી હું હવે સરસ રીતે વ્યવસ્થિત રીતે ગાઈ શકતો નથી, એમ કે છે, બરાબર છે. પછી દેખો તાનસેન હિઝ ફેવરેટ ડિસિપલ્સ કુડ નોટ પરસ્યુએડ હિમ ટુ ચેન્જ હિઝ માઇન્ડ, બરાબર છે. તાનસેન હિઝ ફેવરેટ ડિસિપલ્સ, બરાબર છે, કુડ નોટ પરસ્યુ હિમ ટુ ચેન્જ હિઝ માઇન્ડ, બરાબર છે કે જે તાનસેન પોતાના જે ગુરુ હતા એ ગુરુની અંદર એના જે, બરાબર છે, મનાવવામાં સક્સેસફુલ રહ્યા નહીં, બરાબર છે. એટલે તાનસેન જે હતા એ ગુરુને ગવડાવવા માંગતા હતા, પરંતુ ગુરુ ગાવા માટે તૈયાર હતા નહીં. હાવેવર તાનસેન ન્યૂ હાઉ ટુ ગેટ રાઉન્ડ હિમ, બરાબર છે. એટલે તાનસેને હવે એ ટ્રીક અપનાવી કે ગુરુને કઈ રીતના ગવડાવવાના, બરાબર છે. તો એને શું કર્યું કે હી ઓફર્ડ ટુ સિંગ બિફોર હિઝ ગુરુ, એટલે તેને એવું કર્યું કે પોતાના ગુરુની આગળ ગાવાની વિનંતી કરી, હું તમારી આગળ ગાઈશ કીધું, બરાબર છે. ધેન એસ ધ તાનસેન સેંગ, તાનસેને ગાયું. હી મેડ સમ મિસ્ટેક અગેન એન્ડ અગેન, બરાબર છે. જાણી જોઈને એ તાનસેન શું કરવા લાગ્યો, ભૂરો કરવા લાગ્યો જાણી જોઈને, બરાબર છે. એટલે જાણી જોઈને વ્યવસ્થિત ગાય નહીં, બરાબર છે, એની અંદર મિસ્ટેક કરવા લાગ્યો, બરાબર છે. એટલે અહીંયા આવશે હવે મિસ્ટેક. પછી ધેટ નોટ ટુ રાઇટ નોટ, બરાબર છે, એ સારી રીતે ગાતો નથી. તાનસેન ક્રાઇડ હિઝ ગુરુ, બરાબર છે. એટલે જે ગુરુ હતા એ સંત હરિદાસ ગુસ્સે થઈ ગયા કે ધેટ નોટ્સ રાઇટ, બરાબર છે, કે તું ગાય છે બરાબર સારું નથી, યોગ્ય રીતે નહીં ગાતો, એમ કે વોટ હેઝ હેપન ટુ યુ, બરાબર છે, સેડ ધ ગુરુ, કે તને શું થઈ ગયું છે, બરાબર છે, તું કેમ સારું ગાતો નથી, એમ કે છે, બરાબર છે. એટલે ગુરુ બરાબર ગુસ્સે થઈ જાય છે. તાનસેન પ્રેટેન્ડ નોટ ટુ અન્ડરસ્ટેન્ડ, પ્રેટેન્ડ એટલે ઢોંગ કરવો, બરાબર છે. જે આપણે તાનસેન હતો એ જાણી જોઈને, બરાબર છે, અહીંયા ઢોંગ કરવો એટલે મીન્સ કે જાણી જોઈને એ પોતાની ભૂલ સમજતો ન હતો, એટલે જાણી જોઈને મિસ્ટેક જ કરતો હતો, બરાબર છે. હી મેડ ધ સેમ મિસ્ટેક અગેન, બરાબર છે, એ રીતના ફરી એ મિસ્ટેક કરતો જ ગયો. સંત હરિદાસ વોઝ એગ્રી, સંત હરિદાસ હવે ખૂબ જ ગુસ્સે થઈ ગયા, એમ કે છે. હી ટુક ધ તાનપુરા ફ્રોમ તાનસેન્સ હેન્ડ્સ, હવે જે તાનસેનના હાથમાં તાનપુરો, પેલું જે વગાડવાનું સંગીતનું સાધન આવે એ શું કર્યું, લઈ લીધું. હી સેંગ ધ રાગ દરબારી ઇન ધ રાઇટ વે, જે દરબારી રાગ હતો એ જે રાજા આપણે જે સંત હરિદાસ હતો એને રીતે ગાયો. હી વેન્ટ ઇન ટુ ધ નેક્સ્ટ એન્ડ નેક્સ્ટ, બરાબર છે, એના રાગમાં આગળ ને આગળ એ જતા રહ્યા, એમ કે છે. ધ સ્વીટનેસ ઓફ હિઝ વોઇસ સ્પ્રેડ ઓલ અરાઉન્ડ, એની આસપાસ બધે જ એના જે અવાજ હતો એ ફેલાઈ ગયો. બોથ ધ કિંગ એન્ડ તાનસેન ફોરગેટ વેર ધે વેર, બરાબર છે, કે તાનસેન અને રાજા ક્યાં છે પણ એ લોકોએ બધું ભૂલી ગયા. ધ કિંગ રિયલાઇઝ ધેટ, ફરી રાજાને આમ સમજણ આવી, બરાબર છે. સ્પ્રેડ એટલે ફેલાવવું અને રિયલાઇઝ એટલે સમજાયું, એટલે કે ધ કિંગ રિયલાઇઝ ધેટ, રાજાને સમજાયું કે તાનસેન વોઝ રાઇટ, તાનસેન કહેતો એ સાચું જ કહેતો હતો. હી હેડ સર્ટેનલી નેવર હર્ડ એની મ્યુઝિક લાઇક ધીસ બિફોર, કે આ પહેલાં એને ક્યારેય પણ આવું મ્યુઝિક એને સાંભળ્યો ન હતો, રાગ પણ સાંભળ્યો ન હતો. હી સેડ આઈ એગ્રી, હવે હું સંમત થઈ ગયો. સંત હરિદાસ ઇઝ ધ ગ્રેટેસ્ટ મ્યુઝિશિયન, બરાબર છે, સંત હરિદાસ એ ખૂબ જ મહાન સંગીતકાર હતા, એમ કે છે એમ. નો અધર મ્યુઝિશિયન ઇઝ સો ગ્રેટ એઝ હિમ, એના કરતાં કોઈ મહાન સંગીતકાર નથી, એમ કે છે, બરાબર છે. ધે વોકડ બેક સાયલેન્ટલી, તેઓ ધીરેથી પાછળ ચાલવા લાગ્યા. ધેન ધ કિંગ બ્રોક ધ સાયલેન્સ, બરાબર છે, એટલા માટે તેને જે ધીરે ધીરે જતા હતો એનો ભંગ કર્યો. વાય કાન્ટ યુ સિંગ લાઇક હિમ ઉત્સાહજી, બરાબર છે, તમે આ પ્રમાણે ગાઓ છે એ પ્રમાણે કેમ ગાઈ શકતા નથી, એમ કે છે. કોણ કહે છે, રાજા કહે છે, અકબર તાનસેનને કહે છે. તો તાનસેન સ્માઇલ્ડ, શહેનશાહ આઈ સિંગ એટ યોર કમાન્ડ, બરાબર છે, હું તમારા કમાન્ડથી ગાઈશ, એમ કે છે. ધ
કમાન્ડ ઓફ ધ કિંગ ઓફ ધ હિન્દુસ્તાન, બરાબર છે કે તમે જે રાજા છો, હિન્દુસ્તાનના રાજા છે, તમારો કમાન્ડ તમારે માનવો જ પડે. કે ગુરુજી સિંગ્સ ફોર ધ વન હુ ઇઝ ધ કિંગ્સ ઓફ કિંગ્સ. આ જે ગુરુજી છે એ રાજાઓના પણ રાજા છે, બરાબર છે. એટલે અહીંયા જે રાગ છે, બરાબર છે, મહત્વતા એ અહીંયા જે સ્ટોરીની અંદર બતાવ્યું છે, બરાબર છે. સમજાયું ને આખી સ્ટોરી શું કહેવા માંગે છે, બરાબર છે. કે જે અકબરના દરબારમાં જે નવરત્નો હતા એમાં આ કોણ હતો? તાનસેન હતો. તે મ્યુઝિશિયન હતો, બરાબર છે. એટલે એને ગાવા માટે કહે છે, તે ગાવા માટે તૈયાર થતો નથી, ગાય છે, બરાબર છે. પરંતુ એ કહે છે કે મારા કરતાં પણ વિશ્વની અંદર ગાવાવાળું કોઈક એવું છે, બરાબર છે. એ રીતના સ્ટોરી આવે છે. હવે દેખીએ માર્ક ટ્રુ ઓર ફોલ્સ ફોર ધ સેન્ટેન્સ ઇઝ માર્ક ટ્રુ ઓર ફોલ્સ, બરાબર છે. અહીંયા વાક્યના આધારે ટ્રુ કે ફોલ્સ લખવાના છે. તો પહેલું, તાનસેન એગ્રીડ ધેટ હી વોઝ ધ બેસ્ટ સિંગર. તાનસેન એવું માનતો હતો કે હું બેસ્ટ સિંગર છું, તો પણ ના, એટલે શું આવશે પહેલાંની અંદર? ફોલ્સ, એવું માનતો નહોતો. પછી સંત હરિદાસ લીવડ ઇન હટ. હટ એટલે ઝૂંપડી, કે ઝૂંપડીની અંદર રહેતા હતા, તો શું આવશે? સાચું. યમુના કિનારે ઝૂંપડીની અંદર રહેતા હતા, તો સાચું. સંત હરિદાસ કેમ ટુ અકબર્સ કોર્ટ, કે એટલે સંત હરિદાસ રાજાના દરબારમાં આવ્યા. કેટલાને ખબર પડી? ના, કે રાજાના દરબારમાં આવતા નથી, રાજા જ પોતે ત્યાં જાય છે, એટલે શું આવશે? ફોલ્સ. પછી સંત હરિદાસ કુડ નોટ સિંગ વેલ્સ. જે સંત હરિદાસ હતા સારી રીતે ગાતા ન હતા એમ કે છે, તો ખોટું, બરાબર છે. કે તો સરસ રીતે ગાતા હતા, એટલે વાક્ય ફોલ્સ આવશે. તાનસેન મેડ સમ મિસ્ટેક ડિલિબરેટલી, બરાબર છે. જાણી જોઈને મિસ્ટેક કરતા હતા. ડિલિબરેટલી એટલે જાણી જોઈને, તો સાચી વાત છે, તો ટ્રુ આવશે. પછી ધ કિંગ એગ્રીડ ધેટ સંત હરિદાસ વોઝ અ વન્ડરફુલ સિંગર. હવે તેઓ માની ગયા કે આ જે રાજા હતા એ ખૂબ જ આપણે જે સંત હરિદાસ હતા બેસ્ટ સિંગર હતા, તો શું આવશે? ટ્રુ, બરાબર છે. આ પ્રમાણે અહીંયા આવશે. પછી દેખો અહીંયા વોટ ડુ ધીસ લાઇન્સ ફ્રોમ ધ લેસન મીન? ટીક માર્ક ધ કરેક્ટ આન્સર. આ જે છે ને એનો અર્થવાળું 3માંથી દર્શાવતા શબ્દો લખવાના છે. કે ધેર ઇઝ સમવન હુ સિંગ્સ બેટર ધેન આઈ. આ પ્રમાણેનો જે મતલબવાળું છે 3માંથી જોવાનું છે. પહેલું આપેલું છે આઈ સિંગ બેટર ધેન સમવન, બીજું આપેલું છે સમવન સિંગ્સ બેટર ધેન આઈ ડુ, અને ત્રીજું આપેલું છે સમવન સિંગ્સ એઝ વેલ એઝ આઈ ડુ. તો આમાંથી 3માંથી સાચો કયો આન્સર આવશે? કોને ખબર પડી? આ પેલો અર્થ થશે ધેર ઇઝ સમવન, કોઈ ગાય છે, હું સિંગ્સ બેટર ધેન આઈ, મારા કરતાં પણ કોઈક સરસ રીતે ગાય છે, તો એનો આન્સર આવશે બી, સમવન સિંગ્સ બેટર ધેન આઈ ડુ. મારા કરતાં પણ કોઈક સરસ રીતે ગાવાવાળું છે, તો એનો આન્સર કયો આવશે? બી, સમવન સિંગ્સ બેટર ધેન આઈ ડુ. પછી બીજું, આઈ એમ અફ્રેડ હી વિલ નોટ કમ શહેનશાહ, બરાબર છે. હું ડરું છું કે તે અહીંયા આવશે નહીં એમ કે છે, તો એમાંથી કયો આવશે? આઈ એમ અફ્રેડ ધેટ હી વિલ કમ. હું ડરું છું કે તે અહીંયા આવશે. આઈ એમ નોટ અફ્રેડ ઓફ હિમ. હું તેનાથી ડરતો નથી. અને ત્રીજું, આઈ એમ અફ્રેડ ધેટ હી વિલ રિફ્યુઝ ટુ કમ, બરાબર છે. હું એટલા માટે ડરું છું કે તે આવવા માટે નકાર કરશે, મના કરશે એમ, તો સી આવશે. શું આવશે બીજાની અંદર? સી. અને છેલ્લું, બટ તાનસેન ન્યૂ હાવ ટુ ગેટ રાઉન્ડ હિમ. તો તાનસેનવાળામાં શું આવશે? તાનસેન ન્યૂ ધ વે રાઉન્ડ. પછી બીજું, તાનસેન ન્યૂ હાવ ટુ ગેટ સંત હરિદાસ ટુ સિંગ. અને છેલ્લું આપેલું છે તાનસેન ન્યૂ ધેટ હી કુડ ગો રાઉન્ડ હિમ. તો કયું આવશે? બી. તો તાનસેન ન્યૂ હાવ ટુ ગેટ સંત હરિદાસ ટુ સિંગ. તાનસેન એ રીતના જાણતો હતો કે સંત હરિદાસ સાથે કઈ રીતના ગવડાવવું, બરાબર છે. એટલે અહીંયા બી આવશે. એટલે આ પ્રમાણે આના આન્સરો છે, બરાબર છે. તમને ખબર પડી કઈ રીતના આપણે જે સ્ટોરી છે એ, બરાબર છે. એટલે ખૂબ જ સરસ મજાની સ્ટોરી હતી. વિડીયોને એક વાર જોજો, 2 વાર જોજો, એટલે સમજાઈ જશે. મને સંપૂર્ણ આશા છે કે મેં જે સ્ટોરી કીધી, જે શીખવાડ્યું તમને સમજાઈ ગયું હશે, બરાબર છે. ઓકે, થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.